jungle. મિત્રો, આપ સૌનું આજની ખાસ અને સ્પેશિયલ ગુજરાત માટે પણ આવનારા દિવસોમાં એજ્યુકેશન ક્ષેત્રે અલગ દિશામાં નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના વિદ્યાર્થીઓ અને યુવાનો તૈયાર થાય એમના માટેની એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રી ઇવેન્ટ તરીકે યોજાવા જઈ રહી છે. આપ સૌનું આ સમિટ નિમિત્તે સ્વાગત કરું છું. 5-6 જાન્યુઆરી ગુજરાતના ઇતિહાસ માટે એક નવો અધ્યાય લઈને આ કોન્ફરન્સ એ સાયન્સ સિટી ખાતે શરૂ થવા જઈ રહી છે. 5મી તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દેશના એજ્યુકેશન, સ્કિલ અને સાહસિકતા મંત્રી, સિનિયર કેબિનેટ મંત્રી ભારત સરકારના આદરણીય ધર્મેન્દ્ર પ્રધાનજી, દેશના રાજ્યમંત્રી સુભાષ સરકાર, રાજકુમાર રંજનસિંહ એજ્યુકેશન અને વિદેશ રાજ્યમંત્રી શ્રી, મારા સાથી મંત્રીશ્રીઓ પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર, કીર્તિસિંહ વાઘેલા, અન્ય રાજ્યના મંત્રીશ્રીઓ ની ઉપસ્થિતિમાં માનનીય ધર્મેન્દ્ર પ્રધાનજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી એ આ 2 દિવસનો કોન્ફરન્સ એ ખુલ્લી મૂકશે. સવારે 10 કલાકે અનેક લોકોએ એમાં રજિસ્ટ્રેશન કરાવ્યા છે. મને આનંદ છે કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, નોર્વે અને યુકે એ પાર્ટનર કન્ટ્રી તરીકે આ કોન્ફરન્સમાં જોડાણા છે. કેન્દ્ર સરકાર એજ્યુકેશન મિનિસ્ટ્રીનો પણ સહયોગ આ કોન્ફરન્સમાં સાથે અમને સાંપડ્યો છે. પાર્ટનર ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ, QS, ટાઈમ્સ હાયર એજ્યુકેશન, બ્રિટિશ કાઉન્સિલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન ન્યૂયોર્ક પણ આમાં જોડાવાના છે. દેશના પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે નીતિ આયોગ, UGC, AICTE, CBSE, EDCIL, NCERT, NSDC, એસોસિએટ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી પણ પાર્ટનર ઓર્ગેનાઇઝેશનમાં આ કોન્ફરન્સમાં જોડાણા છે. 120 જેટલા પેનલ સ્પીકર પણ આ કોન્ફરન્સમાં પોતાના અનુભવનો લાભ આપવાના છે, જેમાં 40 જેટલા ઇન્ટરનેશનલ અને લગભગ 80 જેટલા આપણા ભારત અને ગુજરાતના સ્પીકર્સ એ પોતાની વાત કરવાના છે. સેશન આ સમગ્ર 2 દિવસના કોન્ફરન્સમાં રહેશે. ફ્રાન્સ, કેનેડા, યુકે, નોર્વેના સ્પીકર અને નેપાલ અને જર્મની પણ સ્પીકર એ ખાસ ઉપસ્થિત રહેવાના છે. નેશનલ એજ્યુકેશન પોલિસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ દેશ માટે સીમાચિહ્નરૂપ કહી શકાય એવી રોડમેપ ન્યૂ એજ્યુકેશન પોલિસી માટે આવનારા દિવસોનું ભારત ઇન્ટરનેશનલ કક્ષાના વિદ્યાર્થીઓ એ અહીંથી આપણને મળે એ પ્રકારની પોલિસી બનાવી છે. ત્યારે રાજ્યની અમારા શિક્ષણ વિભાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને સૂચના અનુસાર NEPનો રોડમેપ
પ્રાઇમરી માધ્યમિક અને હાયર એજ્યુકેશનનો બનાવ્યો છે, એ પણ આ સેમિનારમાં માની ધર્મેન્દ્ર પ્રધાનજીના હસ્તે આખો રોડમેપે ખુલ્લો મૂકવામાં આવશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, વિદ્યાર્થીઓનું ઇનોવેશન એને પ્લેટફોર્મ આપવાનું એક નવી પોલિસી ભારતમાં. આ પોલિસી સંદર્ભે આપણું રાજ્ય હંમેશા પ્રથમ રહ્યું છે, ત્યારે આવનારા સમયની સાથે ચાલીને એક નવી પોલિસી પણ એ દિવસોમાં એ ખુલ્લી મૂકવાના છીએ. રેન્કિંગની વાત અને ઇનોવેશનની વાત થતી હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જીટીયુ ઇનોવેશનમાં હમણાં જે 3 દિવસ પહેલાં શિક્ષા વિભાગ દ્વારા સમગ્ર દેશના ક્રમાંક જાહેર થયા. એમાં જીટીયુ 7મા ક્રમે, ગુજરાત યુનિવર્સિટી 9મા ક્રમે, એલડી એન્જિનિયરિંગ કોલેજ શ્રેણીમાં 3જા ક્રમે, ઈડીઆઈ નોન ટેકનિકલ ઇન્ડિયામાં 1લા ક્રમે અને પીડીયુ સ્ટાર્ટઅપમાં 5મા ક્રમે. 10માંથી 5 આપણી યુનિવર્સિટી અને કોલેજ, એ પણ એક આપણા માટે ગૌરવની બાબત છે. અલગ અલગ પ્રકારના સબ્જેક્ટો પણ આ કોન્ફરન્સ દરમિયાન ચર્ચાવાના છે. ઓનલાઈન એજ્યુકેશન અને દિવ્યાંગો માટેનું પણ ગ્લોબલ રેન્કિંગ, મલ્ટી ડિસિપ્લિનરી હોલિસ્ટિક એજ્યુકેશન, એક્વિટેબલ એજ્યુકેશન, ગ્લોબલ રેન્કિંગ, અનેક પ્રકારના સ્કિલ, એમની પણ અલગ અલગ પ્રકારના સેમિનારો એ અહીંયા યોજાવાના છે. 2 દિવસ દરમિયાન મને કહેતા ખુશી થાય છે ડિજિટલ એમ્પાવરમેન્ટ એન્ડ આઈટીસી, ક્વોલિટી એશ્યોરન્સ ઇન એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન, રિસર્ચ એન્ડ ઇનોવેશન. મેં વાત કરી એમ ગ્લોબલ કોવિડ-19નો ઇમ્પેક્ટ સ્કૂલ એજ્યુકેશનમાં હાઈએસ્ટ પીડ્યો છે, ત્યારે એના ચેલેન્જીસ અને સોલ્યુશન, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયબિલિટી ફોર નોલેજ બેઝ ઇકોનોમી, સંસ્કૃત અને યટ મોડર્ન લેંગ્વેજ, આ બધી જ બાબતોનું સમગ્ર સેમિનાર દરમિયાન વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. 6મી તારીખે બપોરે 2 વાગે આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વિશેષ ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનો સમારોહ એ થવાનો છે. સમારોહ થયા બાદ જે ડેલિગેટ્સ આવ્યા છે એ ડેલિગેટ્સોને અલગ અલગ જગ્યા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર જે પ્રકારે રાજ્યએ પ્રગતિ કરી છે, એક વિઝન સાથે આપણું રાજ્ય એ દેશમાં અગ્રીમ હરોળમાં રહ્યું છે, ત્યારે એમની પણ મુલાકાત લઈ શકે એટલા માટે સાયન્સ સિટી જે જગ્યાએ આપણે બેઠા છે, જે જગ્યાએ કોન્ફરન્સ થવાની છે, એક ઇન્ટરનેશનલ કક્ષાનું સાયન્સ સિટી, એક હબ, લાખો લોકો જેની વિઝિટ લઈ રહ્યા છે. એમની પણ વિઝિટ કરી હોય તો એમની ટૂર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાયસેક, પીડીયુ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, અલગ અલગ પ્રકારના નવા અભિગમો, સીસીસી સેન્ટર,
એ બધું જોવું હોય ઈડીઆઈ તો એમના માટે પણ વ્યવસ્થા અમારા શિક્ષા વિભાગ અમારા અગ્ર સચિવ શ્રી હૈદરજીની ટીમે એ બધી જ વ્યવસ્થાઓ કરી છે. અને એક મહત્વનું કહી શકાય એવી કોન્ફરન્સ એ સાયન્સ સિટી ખાતે 5 અને 6 ખાસ કરીને અલગ અલગ પ્રકારે ઉદ્યોગો માટે અલગ અલગ સેગમેન્ટમાં આ પ્રકારની કોન્ફરન્સ થતી હોય છે. પણ એજ્યુકેશન માટે પર્ટિક્યુલરલી આ પ્રકારની કોન્ફરન્સ એ બહુ ઓછી થતી હોય છે. ત્યારે એ લેવલની કોન્ફરન્સ એ ગુજરાત રાજ્યમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર નવી એનઈપી પોલિસીના આવનારા દિવસોમાં ચેલેન્જીસ અને આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનો નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના આપણી યુનિવર્સિટીઓ એ ગ્લોબલ રેન્કિંગમાં કેવી રીતે પહોંચી શકીએ એ માટેનો ભાર અને સ્કિલ બેઝ યુવાનો એ તૈયાર કરીને એનો રોડમેપ પણ એનું આઉટકમ શું હોઈ શકે, તો આ 2 દિવસ દરમિયાન એનો રોડમેપ પણ અમે પછી તૈયાર કરીને એ દિશામાં ગુજરાત રાજ્ય શિક્ષા ક્ષેત્રે એ પ્રાઇમરી હોય, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હોય, હાયર એજ્યુકેશન કે ટેકનિકલ હોય, આપણો યુવાન ગુજરાતનો યુવાન એ સમગ્ર વિશ્વની અંદર ઊભો રહી શકે, સ્પર્ધામાં ઊભો રહી શકે, આત્મનિર્ભર બની શકે એ પ્રકારના ભાવ સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ નંબરે રહે એ ભાવ સાથે આ કોન્ફરન્સનું આયોજન એ કરવામાં આવ્યું છે. આપણા માધ્યમથી એક નવી દિશામાં ગુજરાતે એક નવો પ્રયોગ એ સફળતાપૂર્વક કરવા જઈ રહ્યા છે. ત્યારે એનો પ્રચાર અને પ્રસાર સકારાત્મક રીતે સમગ્ર રાજ્યમાં થાય ને આવતીકાલનો આપણો યુવાન એ દેશ અને દુનિયામાં આપણે એને પ્રસ્થાપિત કરી શકીએ એવો આપણો પણ સહકાર એ અપેક્ષિત છે.